નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બળભાગી નગરી બોડેલીના આંગણે હોળી રસિયાનું ભવ્ય આયોજન સંપન્ન થયું। પુષ્ટિ માર્ગીય ઉત્સવ પરંપરામાં હોળી રસિયાનું એક આગવું મહત્વ છે। વસંત પંચમીથી 40 દિવસ સુધી શ્રી પ્રભુ સાથે હોળી ખેલવાના આ દિવસો વૈષ્ણવોને અલૌકિક આનંદ આપે છે। રસ, રીશ અને રાસનો ત્રિવેણી સંગમ એટલે હોળી રસિયા, જેમાં રસનો આનંદ પણ પ્રાપ્ત થાય છે, રીસાવાનું પણ થાય છે અને પછી રાસ રચાય છે। આજે આવો જ એક અનેરો આનંદ ઉત્સવ બોડેલી ખાતે વૈષ્ણવ સમાજની વાડીમાં તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની પાવન નિસરામાં થયો, જેમાં વડોદરાના સુખ વિલાસ ગાયક વૃંદના રાજેશભાઈ અને તેમના ગાયક વૃંદે રસિયાની ભારે રમઝટ જમાવી, જેમાં વૈષ્ણવો ખૂબ જ ઉત્સાહપૂર્વક રસરૂપ થઈ નાચી ઝૂમી ઉઠ્યા હતા। બોડેલીના પરમ ભગવદીય ઠાકોરભાઈ ચીમનલાલ ગાંધી પરિવારના મનોરથ સ્વરૂપે આયોજન સંપન્ન થયું, જેમાં ખાસ વડોદરાથી ઋત્વિજ મિસ્ત્રી જે ઘેલી ગોપી વૃંદાવનની ભાવપૂર્ણ રીતે અદ્ભુત નૃત્ય પ્રસ્તુત કર્યું, જેને જોઈને સૌ વૈષ્ણવો અભિભૂત થયા હતા। શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ પ્રભુના અતિ દિવ્ય ભવ્ય અને અલૌકિક વ્રજ કમળ મનોરથના દર્શન કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી। હોળી રસિયાની રમઝટનો આનંદ માણી વૈષ્ણવો પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। જગતગુરુ બોડેલીના આંગણે આજે અભૂતપૂર્વ રસિયાનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો। ગાંધી પરિવાર અને વિશેષ રૂપે ઠાકોરભાઈ પરિવાર જેમણે આ અભૂતપૂર્વ આયોજનનું કાર્ય કર્યું અને શ્રી અશ્વિનભાઈએ બહુ જ સુંદર સંચાલન સમગ્ર કાર્યક્રમનું કર્યું અને વડોદરાના રસિયા વૃંદે ખૂબ સરસ રસિયાનો આનંદ અપાવ્યો। ખરેખર ફાગણ મહિનો એ પ્રભુના સ્મરણ ચિંતનનો મહિનો છે અને આ મહિનાની અંદર પ્રભુની સેવા ભક્તિમાં ગાન દ્વારા પ્રભુને પ્રસન્ન કરવાની એક વિશેષ વિધા શાસ્ત્રોએ આપણને બતાવી છે અને એ અનુસાર વ્રજના સિદ્ધાંત અનુસાર આ રસિયાનું ગાન કરવામાં આવે છે। ખરેખર આજે વસંત પંચમીના દિવસે બોડેલીથી પ્રારંભ થઈને સમગ્ર વિશ્વની અંદર આજથી રસિયાનું ગાન પ્રારંભ થવા જઈ રહ્યું છે। હું સમગ્ર રસિક પ્રીતમોને, પ્રભુના ભક્તોને, પ્રભુના સેવકોને, પ્રભુના દાસોને આજના દિવસે ખૂબ ખૂબ મંગલ કામના અને શુભકામના પાઠવું અને સમગ્ર ગાંધી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે શુભકામના પાઠવું છું।